કોનુડાના આડા હવે 100 દિવસ બાકી રહ્યા છે. આ વાહવાળા કોઈ પૈસા આલવાનું નામ લેતા નહીં અને જ્યાં વર્ષને બાકી છે પણ હડો જતા આવું ખરી શું કરે છે. 12 વાગ્યા છે ઘરે ખાવાય જાવું એટલે તો ખરપી છે પણ હવે આ ગોળી પટાઈ જવું. એક તો પૈસા નહીં ના મહિનો છે માવો આવ્યો છે આથી ખોરી ખોરીને મરી ગયો. બોલો આવો હમણે ઓલે તાપના મજા હો અલ્યા ખાવાય જાવું છે પણ આ ગોળી પટાઈને જાવું છે. હું શું કહેતો હતો બોલો આપણે કોનુડો આવે છે લે ભાઈ પૈસા લેવા આવ્યો છો કોનુડાના. કાઢ પડી કોરના પૈસા આલ્યા ને એના વડિયા મને કઈ કાઢવા તમે કોરના પૈસા નહીં આલ્યા ઊણના નહીં આલતા બીજી વખત આવું પડ્યું. હાલો પૈસા ચિંતા ના કરો પણ તમે આગલા ઘરે જતા હોય એટલે કે વળતા હું પૈસા તૈયાર રાખું. હારું તો તૈયાર રાખજો પાછા. હા જો ઊણે નહીં યાર મથી લાવું એક તો મારા આ ઘરવાળા હાલતા નહીં પેલે જ નહીં આલ્યા પણ હોય જતા વળતું ફોન નાખે છે હમા કરવા છે અને એકને મને બધી બાઈક કાઢો છે કેવું પડ્યું છે હોય જો ભાઈ. હા હમણે આવો હમણે રોજો બારો ઓરે ઓય કેમ શકો બસ ઓય બે આ બે લાવો અબે બળ પોણી લાપાવ લઈ ગયો હડો તમારી રસ્તો તો થાકી ગયા. રસ્તો એવો છે મારે કો કેટલા છેટા રહો છો તમે ભલા માણસ. હવે આટલે તો રાસન શાંતિ દીદી આવો રેડી શું કહો રેડી. બતા બોલો બીજું હવે ઓભળો મારી વાત. હા હવે કોનુડાના 100 દિવસ બાકી છે. હા હું કોનુડાનો ફાળો લેવા આવ્યો છું. ફાળો એમ જે શીખ નવરા બેઠા છે આખો દે પૈસા પેનો પગાર આવ્યો ને ગાલ છે આવે તો પેનો પગાર શું નહીં પેનો પગાર થાય તો તમે ફાળો એટલે પણ એમ તમારે કેવી બે છે 12 મહિને પગાર થાય એ પગાર શું નહીં હવે નાખવાનો જ છે. એટલે આ પણ એવી કેવી બે છે તમારે 12 મહિને પગાર થાય પોરનાય બાકી તમે આલ્યા નતા આલ્યા નહીં જે હવે 500 રૂપિયા બાકી હતા જો આલ્યા જ નહીં રૂપિયો તમારે એવી જેવી બે છે 2 વર્ષ વિવાહ છે. એ મને કોઈ વ્યાજ નહીં પણ આ તો પગાર આવતા આવે ને એટલે આવતા આવે એમ ત્યાં આવતાનો બાકી છે તમે ઊણનો નહીં હાલતા કોક કરો હડો કરો હવે. હા દાડો હવે તેનો પગાર આવે છે આલી હવે તું નક્કી કરી દે તારે પૈસા ક્યારે હાલવા છે. તેનો પગાર થાય જ આલી ને કે કોઈ ના ભાઈ પૈસા હાલવા પડશે તારે તો પોરના નહીં હાલે ઊણ તો પૈસા હાલવા જ પડશે. પગાર આવશે તો આલી ને કે કોઈ નહીં આટલો બધો પાવશે ને કરે પૈસું એટલે પૈસા તારે હાલવા જ પડશે. પૈસા પેનો પગાર થાય આલી ને કોઈ હાર તાર કોનુડો વાળતા અહીંયા જેરો ખાવાના આખા ગામનો કોનુડો હોય તો હાલો પૈસા પણ તમે એકલા કેમ પાવર કરો છો તો પૈસા હાલો પૈસા રાખે તો આલી ગયો તો હશે તાર આવતું જાય અહીંયા ખબર પડે લાકડી ઊભી જ છે ગમત આવવાના આવતું પૈસા નહીં આવે પણ લાડવા ખાવાથી કઈ હારી કેટલા ભૂખ લાગી હતી તો 1 વાગ્યો આ તો દે 1 ને 27 છે આ તો મોડા પીડ્યા હો આ તો 1 વાગ્યો તમે એમ કરી દીધી ને ક્યારે છૂટ્યો તો બેહી જા ટાઢો પર બે ને તાપના બચા તો બળું દોસ હોય ઊનું લાય છે પગમે સંપલે નહીં બોલો એ પરિસ્થિતિ સંપલે નહીં કાલ તો એ નહીં જાવું હો ના કાલ પેલા મોબા ક્યાં હતા હજી જતો રે મગફળી ની અંદર ક્યારે કહેતા હતા કાલ ક્યાં હતા હા તો બહુ મોડા ખડ્યા નહીં તો કાલ ગોવા બંજી જતા રહ્યો સારું કાલ તો નહીં જાવું હો હા કાલ ની લઈ જાવ બાપુ શું પૈસા ઓય રેડે શાંતિ શું જગ્યા આપણે કોનુડો વાળવાનો છે આવશે રાવડી તો પૈસા બધે વાળાને ફાળો કર્યો છે ફાળો લેવા આવ્યો છે બધા લીધો આમ બધાય તો કોઈ નહીં આલ્યો બધાય એક વાયદો કઈ ગયો છે કે વળતા આલો છું હવે તમારી પાસે આવ્યો છે આપણા કઈ પૈસા નહીં હાલ તો ફાળો તો આલવો પડશે. આવતા નહીં ચાલે આવતો નહીં આલ્યો નહીં પણ આ સંપલ નહીં ભાઈ આ તો કોમે સંપલને આલવો પડે ફાળો તમે હાલતા પૈસા નહીં એમ ના ચાલે ભાઈ ફાળો આલવો પડે તમારે પૈસા તો નહીં પણ લાડવા ખાવા આવતા રે એમને લાડવા ખાવા ના આવાય ફાળો જીરો લાડુ ના આલવો પડશે જેરોય ના મળે તો ફાળો આલે છે આપણે તો જીરો લાડુ ના આલે ફાળો લાવો તારે થોડો ફાળો હાલતી તો આવશે ખાઈ જાય ના લીધા પૈસા આલવાના ને કે નહીં આલવાના પૈસા હોય તો હાલો તો કોઈ પૈસા હોય કે ના હોય પૈસા મળશે જ નહીં. તો કશું વાંધો નહીં આવજો તારે અહીંયા ખબર પડે તાર સાકરી મારજો કોનુડે ખબર પડે તમને ગમે અમારે બધાનું છે કોઈ સારું સારું આવજો ખબર પડે તાર હારું દો તમે તાર હડ કરે આપણે ભૂખ લાગી થઈ ગઈ અમારા કોઈ વાળા તો પૈસા આલતા નહીં હવે ગમે ભાઈ ₹1,00,000 લઈને હવે આખી વાળવો પડશે શું કરે